પ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. બધાને જય સ્વામિનારાયણ. આજની આ થર્સડેની સભા ખૂબ સ્પેશિયલ છે. આમ તો આપણે ઘણી વખતે વક્તાઓ અહીંયા લાભ આપવા આવે છે, પણ આજનો જે ટોપિક છે અને આજના જે વક્તા છે તે ખૂબ સ્પેશિયલ છે. આપણે અહીંયા જે યુવા વર્ગ બેઠો છે, આપણે બધા યંગસ્ટર્સ છે. તો ક્યારે ને ક્યારે આપણા લાઈફમાં એવી બધી મૂંઝવણો આવતી હોય છે. જે બેનરમાં ટોપિક હતો, શું થશે, કે કેમ થશે અને ક્યારે થશે. તો તેને લાગતા સ્વામીજીએ 2001માં પ્રિન્સ્ટનની જે સભા હતી એની અંદર સ્વામીશ્રીએ એક વાત કરી હતી કે કરતા હરતા બનીને જન્મોથી વ્યવહાર કરીએ છે, તેને લઈને દુઃખી છે અને તેને લઈને મૂંઝવણ છે. તો સ્વામીશ્રીએ એ વાત 2001માં કરી અને પછી એક પ્રસંગ એવો છે કે હરિધામ મંદિરમાં જ્યારે સ્વામીશ્રી સવારની પોરમાં એક સંત જોડે ઠાકોરજીના દર્શન કરવા જાય છે, તો ત્યાં આગળ ઠાકોરજીને લીલા કલરના વાઘા પહેરાવેલા હોય છે. તો સ્વામીશ્રી ખૂબ રાજી થાય છે અને ખૂબ પ્રસન્ન થાય છે, કહેતા કે એમને લીલો કલર બહુ ગમી જાય છે. પછી સ્વામીશ્રી કહે છે કે લીલો કલર તો કે શાંતિનો કલર છે. ત્યારે એ જે મોમેન્ટ હતી તેમાં તે સંત સહેજે પ્રાર્થના કરે છે કે સ્વામીજી અમને બી એવું કરી આપજો કે અમારા જીવનમાં બી એવી શાંતિ રહે. ત્યારે સ્વામીશ્રી પરાવ્યાનીનું વાક્ય ઉચ્ચારતા એવું કહે છે, એ અક્ષરધામના પુરુષ એવું કહે છે કે જ્યારે બી મૂંઝવણ થાય અને જો શાંતિ જોઈતી હોય જીવનમાં, તો ખાલી એક વસ્તુ યાદ રાખવી કે આપણો બાપ ખાનદાન છે અને ક્યારેય આપણું અહિત કરે નહીં. આપણા બાપને આપણે હિતકારી અને મંગલકારી માનીને આપણું જીવન જીવવું છે. તો સ્વામીશ્રી કહે કે આપણો બાપ ખાનદાન છે, એ હિતકારી છે, એ કરતા હરતા છે. તો એ આપણા જે માવતર છે, જે આપણાને સ્વામીશ્રી પ્રભુ સ્વામીજી મળ્યા છે, તે કેવા છે. તો તેને લાગતા સ્વામીશ્રી વચનામૃત જેતલપુર 5માં વાત કરે છે કે જેવા મનમાં અમે ઘાટ કરીએ છીએ તેવા ઘાટ આ જગતને વિશે પ્રવર્તે છે. કહેતા કે ભગવાન સ્વામિનારાયણ સ્વામીશ્રી પ્રભુ સ્વામી જે સંકલ્પ કરે છે તે અનંત બ્રહ્માંડમાં વ્યાપક થાય છે. તે છતાંય સ્વામીજી એવું કહે 2001માં એમને એવું કીધું હતું કે આ બધી વાતો ખ્યાલ હોવા છતાંય, સાંભળવા છતાંય જ્યારે જીવનમાં મૂંઝવણ આવે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક સરસ વાત કીધી. કહેતા કે એ વાતમાં એવું છે કે અંતરમાં ટાઢું રહે અને ડગે નહીં, એના માટે તો કેવળ ને કેવળ બે ઉપાય છે. કહેતા કે પહેલા ભગવાનનું ભજન અને બીજું કે ભગવાનને કરતા હરતા માનવા. સ્વામીજી એવું કહેતા કે ગુણાતીતાનંદ સ્વામી કેટલા વિઝનરી પુરુષ હશે. એમને ખ્યાલ છે કે જ્યારે આપણે આવી સભા કરીએ ત્યારે તો ખૂબ આપણને બળ મળે, બળની વાતો સાંભળીએ, પણ તે છતાં જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે ડગી જઈએ છીએ. તો તે ડગીએ નહીં તે માટે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે આપણે એમને કરતા હરતા માનવા. તો એ કરતા હરતા કેવા? તો જેતલપુર 5માં મહારાજે ખૂબ વર્ણન કર્યું છે કે અમે ધારીએ તેના ત્યાં રાજ આવે છે અને અમે ધારીએ તેને રાજ નથી આવતો. અમે ધારીએ તો દેહમાં રોગ આવે છે અને અમે ધારીએ તે દેહમાં રોગ નથી બી આવતો. એથી આગળ મહારાજ એવું બી કહે છે કે અમે તો ભૂત, ભવિષ્ય અને કે વર્તમાનને જાણનાર પુરુષ છે. એટલે વસ્તુ એ છે કે આપણે જેની ગોદમાં બેઠા છે તેને દિવાલની એ પાર શું થવાનું છે તેનો પૂરેપૂરો ખ્યાલ છે. ચૈતન્ય જનની છે, આપણા આત્માનું જોનાર પુરુષ, એવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. તો ત્યારે એ વચનામૃતમાં એવું બી લખ્યું છે કે ભગવાનનું ધાર્યું સર્વે થાય છે અને જોડે તો આ સભાનું ધાર્યું બી સર્વે થાય છે. તો આ સભાનું ધાર્યું કઈ રીતે? તો આપણે વિચારીએ કે આ સભામાં આપણાને જે કંઈ ભાતું પીરસવામાં આવે છે, જે કંઈ વાતો કરવામાં આવે છે, જ્યારે પ્રસંગ બને છે ત્યારે એ જ વાતો અને એ જ શબ્દો આપણાને ખરેખર ઉપાયબોધ બને છે. સ્વામીજીએ એ વાત કરી હતી કે આપણે હૈયામાં હાશ કરવી છે. અને જ્યારે 2023 પ્રબોધ સ્વામીજી ઓક્ટોબરમાં એવીડીમાં જ્યારે પરાવાની વહાવી ત્યારે પ્રબોધ સ્વામીજી એવું દર્શન કરાયું કે આપણે સ્વામીજીના હૈયે હાશ કરવી છે. એક બાજુ સ્વામીજી એવું કહે કે આપણા હૈયે હાશ કરવી હોય તો કરતા હરતા માનવા, અને 2023માં પ્રબોધ સ્વામીજી એવું જણાવ્યું કે આપણે એમના હૈયે હાશ કરવી છે. તો કઈ રીતે? તો કે આપણે નિરંતર એવી નિષ્ઠામાં જવું છે. ઉત્તરોત્તર આપણી નિષ્ઠા આપણી પ્રભુ પ્રત્યે વધારવી છે. તો તે માટે જરૂરી શું છે? તો કે સંત સમાગમ.
આજે આપણે ફોર્ચ્યુનેટ એટલે છે કે જે આપણાને વક્તા લાભ આપવાના છે પૂજ્ય હરિશરણ સ્વામીજી. હરિશરણ સ્વામીજીની વાત કરું તો પૂર્વાશ્રમમાં એમને MBA કર્યું હતું અને રિસેન્ટલી પ્રબોધ સ્વામીજી એવું કીધું કે આ તો મારા માસ્ટર સાધુ છે. ખરેખર વિચાર કરીએ તો આપણાને કેવા જીનિયસ સંતોની ગોદ પ્રબોધ સ્વામીજીએ આપી છે. આમ જોવા જઈએ તો એમને MBA કર્યું હતું. ભગવાને એમને ખૂબ સરસ બુદ્ધિયોગ આપ્યો છે. હાલમાં તે ભરૂચ પ્રદેશ કહેતા કે હરિસન્મુખ પ્રદેશના તે પ્રાદેશિક સંત છે. તો વધુ વાત નહીં કરવી, પણ હરિશરણ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આજે અમે સૌ ભૂલકાઓ અહીંયા આગળ ભેગા થયા છે તો પ્રસંગે અમે ડગી ના જઈએ. આજે WH ક્વેશ્ચન્સ છે એને અમે વિધિન અસ અને સરાઉન્ડિંગ અસ જોડે રેસિપ્રોકેટ કરી શકીએ તે માટે આજે અમને ભાતું આપજો. પૂજ્ય હરિશરણ સ્વામી શરણ સ્વામી મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની અક્ષર પુરુષોત્તમ સ્વામી મહારાજની જય. ગુરુ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ દાસાનું દાસ પ્રબોધ જીવન સ્વામીજીની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય. એક સાથે બેરી મંડળ છે, નોર્થલોક મંડળ છે, કિચનર મંડળ છે, હેમિલ્ટન મંડળ છે, ગ્વાલ મંડળના યુવકો અને અમરીશ ભક્તો મુક્તોના દર્શન આપણે બધા અર્થની સરફેસ ઉપર રહીએ છીએ. અર્થની સરફેસ ઉપર આપણે થોડુંક ઓબ્ઝર્વેશન કરીએ કે આપણે કદાચ અત્યારે હેમિલ્ટનમાં હોઈશું, કિચનરમાં હોઈશું, ગ્વાલ્ફમાં હોઈએ કે નોર્થયોર્કમાં હોઈએ. આપણે પોતાના ટાઉનમાંથી બહાર નીકળીએ એટલે બીજું ટાઉન આવે, બીજું ત્રીજું ટાઉનમાંથી બહાર નીકળીએ તો બીજું સ્ટેટ પણ આવે, અને બીજા ત્રીજા સ્ટેટમાંથી બહાર નીકળીએ પેલી સાઈડ વેન્કુવરની સાઈડ નીચે તો બીજી કન્ટ્રી પણ આવે. તો અર્થની સરફેસ ઉપર આપણે ઉપર ટ્રાવેલ કરીએ તો આપણને આના સિવાય બીજું કંઈ મળે નહીં. બીજો પર્સપેક્ટિવ આપણે વિચારીએ કે અર્થની સરફેસની નીચે આપણે ટ્રાવેલ કરીએ તો આપણે બધા એજ્યુકેટેડ છીએ. તો અર્થની સરફેસની નીચે ટ્રાવેલ કરીએ તો કોલ આવે, ઓઇલ આવે, બધા પેટ્રોલિયમ એલિમેન્ટ્સ આવે, કેનેડામાં મળે જ છે, ગોલ્ડ આવે, ડાયમંડ આવે. એટલે અર્થની સરફેસની નીચે આપણે ટ્રાવેલ કરીએ તો એવી વસ્તુઓ આપણને મળે કે જેનાથી જીવન બદલી શકાય. કોલ છે એનાથી જીવન બદલી શકાય, ઓઇલ છે એનાથી જીવન અનેકોનું બદલાઈ રહ્યું છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એનાથી જીવન બદલી શકાય, ગોલ્ડ ડાયમંડથી જીવન બદલી શકાય. તો અર્થની સરફેસની નીચે એવી પ્રોડક્ટ્સ છે કે જેનાથી જીવન બદલી શકાય. અને એવી પ્રોડક્ટ માત્ર સરફેસની અંદર જવાથી, નીચે જવાથી
આપણને પ્રાપ્ત થાય છે. સરફેસની ઉપર એ બધી વસ્તુ પ્રાપ્ત થતી નથી. સરફેસની ઉપર તો રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ્સ ને બ્રિજીસ ને એક્સેટ્રા. પણ સરફેસની નીચે જઈએ તો જીવનને બદલી શકાય એવા એલિમેન્ટ્સ આપણને પ્રાપ્ત થાય. સ્ક્રીન ઉપર દર્શન થતા હતા કે શું થશે. કોઈ ગર્લફ્રેન્ડ પ્રપોઝલ એક્સેપ્ટ કરે તો આપણને ક્યારે વિચાર ના આવે શું થશે, કેવી રીતે થશે, ક્યારે થશે. પણ આપણા મનના પ્લાનિંગ, આપણા કેલ્ક્યુલેશન, આપણું લેવલ, આપણું સ્ટાન્ડર્ડ કે આપણી વિશ, એ બધાથી કંઈ એડવર્સ રિવર્સ સિચ્યુએશનનો આપણને એક્સપિરિયન્સ થાય. આપણે પોતાના પર્સપેક્ટિવથી વિચારીએ કે આપણે ઇન્ડિયામાં હતા, કદાચ સ્કૂલિંગ પૂરું કર્યું હોય કે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, ત્યારે આપણને વિચાર આવતો હોય કે શું થશે, કેમ થશે, કેવી રીતે થશે, ક્યારે થશે. અને એ બધા વિચારોમાંથી કંઈ કોઈ આપણને સજેશન આપ્યું હોય ને આપણે કોઈને કોઈ રીતે કેનેડા પહોંચી ગયા. અને આપણે ઇન્ડિયામાં હતા ત્યારે આપણને એમ હતું કે ભાઈ જો હું કેનેડા પહોંચી જઈશ, સારા બેન્ડ આવી જશે, મને વિઝાસ મળી જશે અને હું કેનેડા પહોંચી જઈશ તો મારું કન્ફ્યુઝન ને બધું દૂર થઈ જશે. પણ આપણે અહીંયા આવ્યા પછી જો સિચ્યુએશનનો વિચાર કરીએ તો અહીંયા આવ્યા તો શું થશે, કેમ થશે, કેવી રીતે થશે, બધું જ આપણે પ્લેનમાં લઈને સાથે. આપણને એમ હોય કે મને સારી યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન મળી ગયું છે, ત્યાર પછી મને જોબ મળી જાય. એડમિશન મળ્યા પછી એક્ઝામ્સ બધી સારી રીતે પતી જાય. કોલેજ જવા માટે મારી કારની વ્યવસ્થા થઈ જાય, ઇન્સ્યોરન્સની વ્યવસ્થા થઈ જાય. ત્યાર પછી મને સારું અકોમોડેશન પણ મળી જાય. આપણે જ્યારે સ્ટુડન્ટ ફેઝમાં હોઈએ ઇન્ડિયાથી આવ્યા પછી, ત્યારે આ બધી વસ્તુ સેટ થઈ જાય તો મને એમ થાય કે મારા જીવનમાં શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, બધું સોલ્વ થઈ જશે. પણ અત્યારે વિચારીએ તો ઇન્ડિયા આવ્યા પછી સ્ટુડન્ટનું પણ બધું કમ્પ્લીટ થઈ ગયું અને આ ફેઝ પણ પતી ગયો. કોલેજ પતે પછી વર્ક પરમિટ આવે. મળી ન હોય ત્યાં સુધી આપણને એવું હોય જો વર્ક પરમિટ મળી જાય તો આઈ એમ સેટલ, આઈ વુડ બી હેપી, મને વાંધો નહીં આવે. પછી વર્ક પરમિટ મળે પછી જોબનો પ્રશ્ન આવે. જોબ મળી જાય, આપણું માઇન્ડસેટ એવું હોય કે વર્ક પરમિટ મળી ગયો, હવે જોબ મળી જાય તો આઈ વુડ બી મચ હેપી. તો જોબ બી મળે. નેક્સ્ટ ક્વેશ્ચન પીઆર નો આપણે ત્યાં ઉભો હોય. પીઆર મળી જાય, કેનેડિયન સિટીઝનશીપ મળી જાય તો દીકરીનો પ્રશ્ન ઉભો હોય. દીકરીનો પ્રશ્ન પતી જાય તો સંતાનનો પ્રશ્ન ઉભો હોય. સંતાનનો પતી જાય તો મારું પોતાનું ઘર ક્યારે થશે એનો પ્રશ્ન ઉભો હોય. ઘર થઈ જાય તો ગાડી જૂની છે, હવે વ્યવસ્થિત એક સ્ટેટસ કો વાળી ગાડી ક્યારે મળે, એ મળી જાય. તો હવે એકની એક જોબમાં કંટાળો આવે છે, હવે કંઈક મારે નવું કરવું છે. આ બધું જ જેમ વાત કરી કે અર્થની સરફેસ ઉપર જઈએ આપણે તો આપણને બિલ્ડિંગ્સ ને ટાઉન્સ એ સિવાય બીજું કંઈ મળતું નથી. એમ આપણે આપણા જીવનની સરફેસ ઉપર પણ જઈએ તો આના સિવાય આપણને બીજું કંઈ મળતું નથી આપણા વ્યવહારિક તંત્ર સિવાય.
તો જે ક્વેશ્ચન મૂળ છે, શું થશે, કેમ થશે, ક્યારે થશે, એ આપણા જીવનની સરફેસનો પ્રશ્ન નથી. આપણા લાઈફની જે અંદરની સરફેસ છે એનો મૂળ પ્રશ્ન છે, શું થશે, કેમ થશે, ક્યારે થશે. અને એના માટે આપણે વીકલી સભા ભરીએ છીએ કે આપણે પોતાના જીવનની અંદરની સરફેસ તરફ, બહારની સરફેસમાં જીવતા જીવતા અઠવાડિયે 1 કલાક આપણે પોતાના અંદરની સરફેસ તરફ જોવું છે. તો કોના સમાધાન માટે? કે મારે ઉપર ઉઠવું છે, શું થશે, કેમ થશે, ક્યારે થશે. આ એક ડાઉનવર્ડ ટેન્ડન્સી છે. હંમેશા હ્યુમન નેચરની 2 ટેન્ડન્સી છે, ડાઉનવર્ડ ટેન્ડન્સી અને અપવર્ડ ટેન્ડન્સી. ડાઉનવર્ડ ટેન્ડન્સી એટલે કંઈક બી સિચ્યુએશન ઊભી થાય ને તો તમે જોજો, આપણે બધા જ ઇન્ક્લુડિંગ મી, આપણે જેટલા મંડળના યુવકો બેઠા છીએ, તો કંઈક બી એવી અનડિઝાયર્ડ સિચ્યુએશન ઊભું થાય તો આપણા માઇન્ડનો રિસ્પોન્સ હંમેશા નેગેટિવ જ હશે. even though we are in satsang, even though we are attending spiritual assembly regularly, even though we are keeping good friends, even though we are doing bhajan regularly, એક હ્યુમન નેચરની ડાઉનવર્ડ ટેન્ડન્સી છે કે કઈ બી સિચ્યુએશન ઊભી થાય એટલે આપણે ઇન્સ્ટન્ટલી, ઇવન ફોર અ સ્લાઇટેસ્ટ મોમેન્ટ, આપણે નેગેટિવિટીમાં જતા રહીએ, ચિંતામાં જતા રહીએ, ફિયરમાં જતા રહીએ, ડાઉટ્સમાં જતા રહીએ, લેક ઓફ કોન્ફિડન્સ આપણે એક્સપિરિયન્સ કરીએ, કમ્પેરિઝન કરીએ. ઓલ ધીસ બિહેવિયર રિલેટ ટુ ડાઉનવર્ડ ટેન્ડન્સી, અને ઇટ ઇઝ અવર બેઝિક ઇન્સ્ટિંગ નેચર. આપણા હ્યુમનનો બેઝિક નેચર છે. વાય વી આર અટેન્ડિંગ વીકલી સભા, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ અ વીકલી એસેમ્બલી? કે આપણો જે બેઝિક ઇન્સ્ટિંક્ટિવ નેચર છે, ડાઉનવર્ડ ટેન્ડન્સી, એમાંથી નેચરલ ફ્લોમાં એક અપવર્ડ ટેન્ડન્સીમાં આપણે જઈએ, એ ફેઝમાં આપણે જીવીએ. કઈ બી પ્રશ્ન ઊભો થાય તો પહેલો આપણો રિસ્પોન્સ આઉટ ઓફ અપવર્ડ ટેન્ડન્સીમાંથી હોય. એની માટે આપણે વીકલી સભા કરીએ છીએ. અપવર્ડ ટેન્ડન્સી એટલે શું? એક હોપ, ગમે એવો પ્રશ્ન આવે, તમારો પહેલો થોટ આઉટ ઓફ હોપ હોય, આઉટ ઓફ ફેથ હોય, આઉટ ઓફ બિલીફ હોય, આઉટ ઓફ જે વાત કરી ને હમણાં આપણા હોસ્ટે, કે આઉટ ઓફ નિષ્ઠા હોય, એક આઉટ ઓફ વોરિયર સ્પિરિટ હોય, આઉટ ઓફ ઓનેસ્ટ હાર્ડવર્ક હોય, આઉટ ઓફ ફિયર હોય, વરી હોય, નેગેટિવ થોટ્સ, એનાથી ઉપરનો આપણો એક રિસ્પોન્સ હોય. આ બધી જ કેરેક્ટરિસ્ટિક અપવર્ડ ટેન્ડન્સીની છે. અને ડાઉનવર્ડ ટેન્ડન્સીમાંથી અપવર્ડ ટેન્ડન્સીમાં જવા માટે આપણે વીકલી સભા ભરીએ છીએ. શું થશે, કેમ થશે, કેવી રીતે થશે, એ પ્રશ્ન પ્રેક્ટિકલ રીતે આપણે વિચારીએ. વચનામૃતની તો વાત કરી જ, પણ આપણે જેટલા બધા બેઠા છે ને, વી આર રેશનલ એનિમલ, બુદ્ધિથી વિચારીએ છીએ. ભાઈ વચનામૃતમાં ભલે લખ્યું, ગીતાજીમાં ભલે લખ્યું, બધી બુક સેમિનાર એમાં ભલે લખ્યું, વોટ ઇઝ પ્રેક્ટિકલ બિફોર મી? ટેલ મી. મને અને આપણા બધાને એમાં ઇન્ટરેસ્ટ છે. થિયરી તો બધી સારી સારી છે, ભગવાન રક્ષા કરશે, પાપણ જેમ આંખની રક્ષા કરે છે એમ ભગવાન બેઠા છે, બરાબર છે, બધી જ વાત સાચી છે. પણ જોબ ન હોય અને કલાક પછી મારે બિલ પે કરવાનું છે, મારા બેંકમાં મની ન હોય અને મારે ભાઈ ફ્રેન્ડ સાથે ટ્રાવેલ એન્જોય કરવા જવું છે, મારે સેવા તો કરવી છે, પણ મારી પરિસ્થિતિ નથી.
what is reality before me? Would this scriptural theory of hope, faith, belief, would it address my real life problems? આપણી બુદ્ધિને આ વસ્તુ જોઈએ છે અને એ વસ્તુ આપણને ક્લિક નથી થતી એટલે આપણને હાસ થતી નથી. પણ બહુ જ ક્લોઝલી આપણે એક નવા માઇન્ડસેટથી આપણે સભાને જોઈશું, ઓબ્ઝર્વ કરીશું તો આપણા પ્રેક્ટિકલ સિચ્યુએશનને એ એડ્રેસ કરે છે. શું થશે, કેવી રીતે થશે, ક્યારે થશે, એ બધું જ ડાઉનવર્ડ ટેન્ડન્સીના સિમ્પટમ્સ છે. આપણે જીવવું છે અપવર્ડ ટેન્ડન્સી. અમે હમણાં 1-2 મહિના પહેલા સાઉથ બોમ્બેમાં ગયા હતા ને, તમે ઓળખતા હશો ને, ગુરુ ગોલ ગોપાલ દાસજી ઇસ્કોનના પોતે મોન્ક છે, એમની સાથે અમારી મીટિંગ હતી અને અમારા કન્વર્ઝેશનમાં આવ્યું કે સ્વામીજી, વી લીવ within the span of only 2 words, 2 characters, or in fact 2 alphabets, B and D. મને કે આપણું બધાનું જીવન 2 કેરેક્ટરની 2 આલ્ફાબેટ્સની વચ્ચે છે, B અને D. એમને કહ્યું કે B means birth, D means death. 2 કેરેક્ટરની વચ્ચે જ આપણે જીવીએ છીએ. What is the amazing thing? There is one character which is very hopeful, which is called C, that resides between B and D. So what does it mean? કે આપણે જીવીએ છીએ B અને D ની વચ્ચે, પણ લકીલી C છે આપણી પાસે. અને કન્વર્ઝેશનમાં વાત નીકળી કે C means choice. આપણે હંમેશા આપણને જે ટાઈમ આપ્યો છે એમાં આપણી હેપીનેસ એક જ કેરેક્ટર ડિફાઇન કરે છે અને એ છે C. આપણે શું ચોઇસ કરીએ છીએ બર્થ અને ડેથના આપણા ટાઈમની વચ્ચે? And luckily we chose to be part of the satsang. એટલા માટે આપણને શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, એ બધાનું સોલ્યુશન મળવાનું છે, મળી રહ્યું છે. પણ કેવી રીતે મળે છે? આપણે હું કઈ નવું નથી કહેવાનું, આપણે જસ્ટ ભેગા મળીને એનલાઇટન થઈશું કે આપણને જે સમાધાન મળે છે એ સમાધાન એકચ્યુઅલી શું થશે, કેવી રીતે થશે, ક્યારે થશે, એનું જ મળે છે. એમાં આપણે ભેગા મળીને આજે એનલાઇટન થઈશું. થોડા વર્ષો પહેલા તમારી જેમ જ મને એક યુવક મળવા માટે આવ્યો હતો. બનતું એવું કે એની 23 વર્ષની આપણા જેવી યંગ એજ, ગ્રેજ્યુએટ ટ્રેનિંગ પછી સારામાં સારી જોબ લાગી હતી. જોબ લાગ્યાના 2 વર્ષનો અનુભવ થઈ ગયો હતો અને ઇન્ડિયામાં કેવું કે 2 વર્ષનો અનુભવ થાય એટલે મમ્મી પપ્પા દીકરી માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે એ બધું એનું ચાલી રહ્યું હતું ને એવા જ ટાઈમે એને જોબમાંથી છૂટો કરવામાં આવ્યો અને મળવા માટે આવવાનું થયું હતું એમને કોઈના કોઈ કનેક્શનથી. રેગ્યુલર તો સભા નહોતા ભરતા, પણ એ સામે બેઠા હતા ને બધું આમ એમનો પ્રશ્ન એ પોતે શબ્દથી રિપ્રેઝન્ટ કરે એ પહેલા તો એમના ફેસ ઉપર દેખાતો હતો. એમને મને પ્રશ્ન કર્યો નતો જોબ જતી રહી છે, પણ એમના ફેસ ઉપર દેખાતું હતું શું થશે, કેમ થશે, કેવી રીતે થશે. હવે આખી બોડી લેંગ્વેજમાં એની અસર દેખાતી હતી. ભાઈ સ્વામીજી, મારી જોબ જતી રહી, હવે શું થશે, કેમ થશે, કેવી રીતે થશે. એમના ફેસ એક્સપ્રેશનમાં એ હતું, બોડી લેંગ્વેજમાં એ હતું. પછી શબ્દમાં આવ્યું કે સ્વામીજી, મારી જોબ જતી રહી છે, બધા મેરેજનું વિચારે છે, મારી સેમ એજ ગ્રુપના મારા મિત્રો એક બચ્ચાવાળા થઈ ગયા છે, હવે હું ગ્રુપમાં સર્કલમાં એકલો પડી ગયો છું, એમાં જોબ જતી રહી, શું થશે? વેરી પ્રેક્ટિકલ પ્રશ્ન એ દીકરો ફેસ કરતો હતો. આનું સોલ્યુશન શું હોઈ શકે? તમે કહું 2 મિનિટ આપણે ભજન કરીએ ને આપણે વાત કરીએ. ભજન કરીને પછી અમે વાત કરવા જતા હતા ત્યારે ફોન આવ્યો. એને ફોન બતાવ્યો કે મારા મધરનો ફોન છે. મેં કહું લઈ લે મધર. તો
આપણા માટે ભગવાનનું સ્વરૂપ કહેવાય. એટલે મધરનો ફોન લીધો, એને વાત કરી 2 મિનિટ, તો બહાર જઈને લીધો, તો પછી રૂમમાં આવ્યો તો પછી ફેસના એક્સપ્રેશન બદલાઈ ગયા, બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ. જે ફેસ ઉપર ને જે બોડી લેંગ્વેજમાં એવું હતું, શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, એ તો આમ ઓલમોસ્ટ ડાન્સ કરવા માંડ્યો. સ્વામીજી લડી લઈશું આવે. મેં કહ્યું થયું શું? લડી લઈશું કે જિંદગી આનંદ માટે છે. ખરેખર જિંદગીમાં કોઈ દુઃખ જેવું છે જ નહીં સ્વામી. ભારેથી 5 મિનિટ પહેલા તમે શું થશે, કેવી રીતે થશે, ક્યારે થશે એ મોડમાં હતા, અને એક ફોન કોલ આવે 5 મિનિટમાં બધું જ બદલાઈ ગયું. મેં કહ્યું શું થયું? તો કે મમ્મીએ મારો બાયોડેટા આપ્યો હતો. કેનેડામાં પીઆર દીકરી એક હતી, એટલે કેનેડા મારો બાયોડેટા આપ્યો હતો 3 મહિના પહેલા. એનો કોઈ જવાબ નહોતો આવતો, પણ આપણે બેઠા અને મારી જોબ બી ગઈ ને ભજન કરતા હતા, તમે બોલો ને તમે સારું કહ્યું મમ્મીનો ફોન લઈ લે, નહીં તો તમારે ભાષણ સાંભળવું પડત મારે તો કે મમ્મી એવું કહ્યું કે બેટા પેલી કેનેડા વાળી પીઆર થયેલી જે દીકરી છે એને તારો બાયોડેટા ગમ્યો. બાયોડેટા એકલો નહીં, બાયોડેટામાં જે એજ્યુકેશન છે તારું એ પણ ગમ્યું. તારી જોબ જે છૂટી ગઈ છે એ આપણે મેન્શન નથી કરીને જોબ ચાલુ છે એ પણ ગમ્યું. અને ઓવરઓલ તારો ફોટો જોઈને તું પણ ગમી ગયો કે બસ કે મને કે હવે કેનેડાની પીઆર દીકરીએ સિલેક્ટ કરી દીધો ને કે એટલે ભલે જોબ ના આવે સ્વામી લડી લઈશું જીવનમાં કે હવે બધું જ આવી ગયું. સી ધ હ્યુમન નેચર. 5 જ મિનિટમાં આપણી ફિલિંગ્સ ડેવિએટ થાય છે, ડાયવર્ટ થાય છે. આપણી હેપીનેસ જે ડોમેન્સ આખું સ્વિફ્ટ થાય છે. જોબ મળી નથી ગઈ, જોબ તો ગતી જ રહી છે, પણ જીવનમાં એક લાઇટ ઓફ હોપ આવે છે નવું. જૂની તો ડાર્કનેસ હતી જ, એ ગતિ નથી રહી, પણ એક નવી લાઇટ ઓફ હોપ આવી કે દીકરીએ મને સિલેક્ટ કરી દીધો. તો જોબ જે ગતિ રહી હતી એનું જે દુઃખ હતું, જ્યાં સુધી લાઇટ ઓફ હોપ નથી ત્યારે એ દુઃખ આપણને શું થશે, કેમ થશે, કેવી રીતે એમાં ડુબાડી રાખતું હતું એ વિચારોમાં. પણ એ જ પ્રોબ્લેમ સિવાયની બીજી જગ્યાએથી કંઈક લાઇટ ઓફ હોપ આવી તો એની ઇમ્પેક્ટ મારા બીજા પ્રોબ્લેમ ઉપર થઈ. તો શું થઈ? તો કે ભલે મને અત્યારે દેખાતું નથી, પણ જોબ નથી છતાં પણ લડી લઈશું, કેમ કરીને મેળવી લઈશું, પ્રયત્ન કરીશું, ભગવાન ભરશે, બધા જ હોપના દરવાજા ખુલી જાય. એક દીકરીએ સિલેક્શન કર્યું, એમાં તો અંધકાર હતો, એમાં હોપના લાઇટ ઓફ હોપના દરવાજા ખુલી ગયા અને હેપીનેસ આવી ગઈ. શું થશે ને ક્યારે થશે ને બધું જ ભૂસાઈ ગયું. મારા જેવો કોઈ હેપી નહીં આ વર્લ્ડમાં. એક દીકરીએ સિલેક્ટ કર્યું. આપણે અઠવાડિક સભા ભરીએ છીએ, આપણને આખું યુનિવર્સ જેને બનાવ્યું છે, અઠવાડિક સભા ભરીએ એટલે સ્વામીજી કહેતા શાસ્ત્રો પણ કહે છે કે આખું યુનિવર્સ જેને બનાવ્યું છે એ વ્યક્તિ સિલેક્ટ કરે ને ત્યારે જ આપણે અઠવાડિક સભા ભરી શકીએ. એ વગર આપણે ભરી શકતા નથી. એક દીકરી સિલેક્ટ કરે છે ને પેલાને એક હોપ ઓફ લાઈફ જાગી જાય છે, તો આપણને ભગવાને સિલેક્ટ કર્યા છે. આ વિચારમાં રહીએ, જ્યારે પણ શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, એટલે મનના અનંત પ્રકારના અંધારા ભલે અનુભવવાના, ચિંતા નહીં કરવાની. ભલે એવું લાગે કે હું સભા ભરું છું પણ મારું કશું નથી થતું, પણ મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલી વાળા ક્લબમાં જાય છે, પબમાં જાય છે, કોઈ પંચવર્તમાન પાડતા નથી, છતાં બધું થાય છે. નો પ્રોબ્લેમ, જોવાનું, દુઃખ લગાડવાનું, એની ચિંતા જ નહીં કરવાની. પણ આ બધા જ આપણા દુઃખી મૂળમાં
એક લાઇટ ઓફ હોપ વિશ્વાસપૂર્વક પકડી રાખવું છે કે ભગવાને મારું સિલેક્શન કર્યું છે ને, એટલે મારા જીવનના બધા જ પ્રશ્નો, મારા જીવનની બધી જ મૂંઝવણો, મારા જીવનના બધા જ અનસોલ્વ પઝલ્સ અનંત આંખો છે અને દેખાય છે, એ બધું જ મારા બધા જ પઝલ ને પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે અને મને અલ્ટિમેટ હેપીનેસ આ લોકમાં અને ઇટરનલ બંને જગ્યાએ મને પ્રાપ્ત કરાવશે. આવા વિશ્વાસ સાથે આપણે એક જ વાક્ય પકડવાનું છે કે ભગવાને મને સિલેક્ટ કર્યો છે. તો પછી આ ત્રણ વસ્તુ જતી રહે. આ પ્રેક્ટિકલ લાઈન ઓફ એક્શન આટલી જ કરવાની છે. અઘરું પડે. અઘરું એટલે પડે કે આપણે જીમમાં ગયા હોઈએ અને ટ્રેડમિલ ઉપર દોડતા હોઈએ અને થાકીને ઠૂસ થઈ ગયા હોઈએ અને પછી પેલો ઇન્સ્ટ્રક્ટર આવી કે હજી 5 મિનિટ દોડને તું, આપણે ગીવ અપ કરવાના હોય ત્યારે જ. તો એ 5 મિનિટ કેટલું અઘરું લાગે આપણને. એમ વિપરીત પરિસ્થિતિમાં ભગવાને મને સિલેક્ટ કર્યો છે એવું માનવું અને આનંદમાં રહેવું ને એ આવું અઘરું છે પ્રેક્ટિકલી. પણ એ અઘરી સિચ્યુએશનમાં આપણે 5, 10, 15 મિનિટ માટે જ પાર્ટિસિપેટ થવાનું છે. જેમ પેલો દીકરો 5-10 મિનિટ માટે જ પાર્ટિસિપેટ થયો કે જોબ ગઈ, હું દુઃખી, હું આવો તેવો, પછી એક કોલ એવો આવ્યો આનંદ. એમ 5-10 મિનિટ માટે આપણે ખાલી એટલું વિચારીશું કે ભગવાને મને સિલેક્ટ કર્યો છે, ગમે એવા પ્રશ્નો, ગમે એવી ડાર્કનેસમાં. તો પછી 15, 20, 25 મિનિટ પછી ભગવાન એક પરિસ્થિતિ એવી ઊભી કરશે કે પ્રોબ્લેમ સોલ્વ થાય કે ન થાય પછીની વસ્તુ છે, પણ આપણા હૃદય આકાશને વિશે એક એવો આનંદ મૂકશે કે આપણને એમ થઈ જશે કે ગમે એવા પ્રશ્નો છે એની વચ્ચે હું લડી લઈશ. જિંદગી જીવવા જેવી છે, જિંદગી આનંદ માટે છે, એવા એક બળની અનુભૂતિ પ્રભુ આપણને કરાવશે. અને તો જ આપણને એ બળની અનુભૂતિ થઈ શકે કે જે વાત હમણાં હોસ્ટ કરતા હતા યુવક એમને કહીને કે ભાઈ મધ્ય 13માં કહ્યું છે, ભગવાનનું વચનામૃત મધ્ય 13. જેવી રીતે આપણે વોટરને ટચ કરીને કેવું લાઈવ લાગે, એમ વચનામૃતની અંદર જે વર્ડિંગ છે, શબ્દ છે, as much as live as 5 elements, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, તેજ, એ કેવું લાઈવ છે, આપણે ફીલ કરી શકીએ છીએ. એ જીવંત છે. એવા જ વચનામૃતના જે શબ્દો છે ને જીવંત છે. સ્વામીજી પણ કહેતા આપણને, પ્રબોધ સ્વામીજી પણ કહે છે. તો વચનામૃત મધ્ય 13માં કહ્યું છે કે આ સભાનું પણ ધાર્યું થાય છે. તમે જે સભામાં આવો છો, તમે જ્યાં બેઠા છો, તમારો કોઈ બી પ્રશ્ન હોય અને ખાલી તમે આખી સભા દરમિયાન મનમાં આ સભામાં મારા પ્રભુ દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે, યુવકો સ્વરૂપે એમના ભક્તો બિરાજમાન છે, હે પ્રભુ મારા જીવનમાં પ્રશ્ન છે, હું તમારા ચરણે મૂકું છું, આટલું જ મૂકીને એના વિશે વિચારવાનું બંધ કરી દો. આ સભાનું પણ ધાર્યું થાય છે. આ સભા પણ તમારા પ્રશ્નોનો જવાબ ઇન્સ્ટન્ટ આપશે અને તમને શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, એ બધામાંથી ઉપર લઈ જઈને એક આનંદનો અનુભવ કરાવશે. ધેટ ઇઝ ધ ગ્લોરી ઓફ ધીસ સભા. એવું નથી કે સામાન્ય મને ઈચ્છા થઈ ન થઈ, મન હતું ના હતું, કોઈનો ફોન આવ્યો, ચાલ ભાઈ ગાડીમાં બેસી જા, 3ને બદલે 4 બી બેસી જા, તું આવી જા ને, બેરીવાળી સભામાં તો સારો પ્રસાદ છે ને, થાક્યા છું ને કંઈ ખાઈ લઈશું ને, બેસીશું, સુઈશું, મળીશું. એવું નથી. અકોર્ડિંગ ટુ વચનામૃત આ સભાનું પણ ધાર્યું થાય છે. ટેક ઇટ સિરિયસલી, એન્કેસ ઇટ. યુ હેવ અ બ્લેન્ક ચેક. અઠવાડિક સભાએ બ્લેન્ક ચેક છે, ભગવાને સાઇન કરીને આપેલો. યુ ઇનપુટ યોર ડિઝિટ્સ. તમારા મનથી તમે ડિઝિટ, મારો આ પ્રશ્ન છે પ્રભુ, મારો આ સ્વભાવ છે, મારે આ તકલીફ છે, બીજું નહીં વિચારવાનું. કદાચ કોઈ દીકરી ગમતી હોય બીજા જોડ થયું હોય તો એ એન્કેસ નહીં કરવાનું પાછું, આનું તૂટે મારું થાય એવું નહીં.
કારણ કે અમુક અમારે એવા બી પ્રસંગો થયેલા છે, એ પછી વાત કરીશું. પણ જે 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 સભાની ગ્લોરી છે એ આપણે પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના આત્મા માટે અને નિમિત્ત બનવા માટે આપણે એ ગ્લોરી, એ મહિમાનો આપણે ઉપયોગ કરવો છે. નાના નાના બે પ્રસંગો કહું છું અને પછી તમને આપણે પ્રસાદ જમવાની સેવામાં જઈશું, કદાચ સભા પછી જમવાના હોય તો. અમે તમારી જેમ યુવકમાં હતા યુકે ની અંદર. એમાં યુકે ગવર્મેન્ટે અમુક લો બદલ્યા. એ ટાઈમે 2000, ઇન ધ યર ઓફ 2000, એવરી યર ઇન્ડિયાથી 3 લાખ સ્ટુડન્ટ્સ યુકે આવતા હતા. એ સમય હતો જ્યારે કેનેડાની ગવર્મેન્ટ કહેતી હતી તમે ફોર્મ ભરો ને પાસપોર્ટ લઈ જાઓ. એ ટાઈમે મારા પર બી લેટર આવેલો, પણ નતું ભર્યું ફોર્મ. હું યુકે બાજુ જતો રહ્યો હતો. પછી તો બધા જતા રહ્યા ને અચાનક 2 વર્ષ પછી યુકે ગવર્મેન્ટે આખું ફરફરિયું પાડ્યું કે હવે યુકે ભણ્યા પછી બધા ઇન્ડિયનોએ ઘરે જતું રહેવાનું પાછું. કોઈ વિઝા નહીં એક્સટેન્ડ, હવે કોઈ વર્ક પરમિટ નહીં, કોઈ પીઆર નહીં, એવો કાયદો બહાર પાડેલો. હવે આપણે બધા મિડલ ક્લાસના દીકરાઓ પોતાના પેરેન્ટ્સ, કોઈ ફાર્મર હોય તો એના પર લોન લીધેલી, કોઈના મધરે પોતાનું બધું જ તમારી ફ્યુચર વાઇફને જે ગોલ્ડ આપવાનું એ બધું જ એના પર લોન લઈ લીધેલી, અમુકે તો પોતાના મકાન ઉપર લોન લઈ લીધેલી અને 20 લાખ, 25 લાખ, 50 લાખ એ 2000ના વર્ષમાં બધા જ લઈને ત્યાં આવી ગયા હતા. ગવર્મેન્ટે આ કાયદો કર્યો એટલે બધા જ રડતા હતા. હવે યુકે ની અંદર રાણીનો મહેલ પણ છે, ટ્રાફાલ્ગર સ્ક્વેર પણ છે, યુકે ની અંદર થેમ્સ નદી પણ છે, લંડન આઈ પણ છે યુકે ની અંદર. સારા એવા પબ્સ છે, ક્લબ છે અને એથી વિશેષ લોર્ડ્સનું ગ્રાઉન્ડ પણ છે, ધ હોમ ઓફ ક્રિકેટ. અમુક લોકો બધે જ જઈ આવ્યા હતા પણ કોઈ સોલ્યુશન નહીં. શું થાય? પછી અમુક હતા હોપ જે ગતે ડાઉનવર્ડ જતા રહે, એ બધા ત્યાં ડ્રગ્સ પણ ઇઝીલી મળી જાય. તો લેટ્સ એન્જોય લાઈફ, જેટલા દિવસ અહીંયા છે એટલા. આલ્કોહોલ, ડ્રગ્સ, શું થશે, ક્યારે થશે, કે કોઈ વિચાર જ ના આવે એ લઈએ. પછી 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 કેવું સ્વામી, એ નસો ઉતરે ને એટલે ડબલ વિચાર આવે પાછું, કારણ કે પૈસા બી જાય, ટેન્શન રહે પાછું એમાં. પણ સી ધ ઇમ્પોર્ટન્સ ઓફ સભા, વીકલી સભા. એ ટાઈમે લંડનની અંદર 150 કરતા વધારે દીકરાઓ સભા ભરતા હતા. તો ઇન્ડિયન 3 લાખ દીકરાઓ માટે આવ્યું એ જ વસ્તુ 150 જણ માટે હતું કે એમને પણ ઇન્ડિયા છોડીને જવું પડશે, એટલે અઠવાડિક સભા ભરતા હતા. તો એમની પાસે, એમને બી આ પ્રશ્ન જ હતો કે ભાઈ અમે ઇન્ડિયા જઈશું, શું કરીશું, આટલું બધું દેવું છે. અને મમ્મી પપ્પા તો કેવું છે સ્વામીજી, આપણે ઇન્ડિયામાં હોઈએ અને હજી તો વિઝા ગયા હોય, આપણા પાસપોર્ટ બી આવ્યો ના હોય ઘરે, એ પહેલા આપણા મમ્મી સ્વપ્ન જોઈ લે કે મારો દીકરો હવે લંડન જશે, 2 વર્ષમાં ભણશે, ભણ્યા પછી આમ વર્ક પરમિટ લેશે, વર્ક પરમિટ લઈને જોબ લેશે, જોબ લઈને ગાડી લેશે, ગાડી લઈને ઘર લેશે, ઘર લઈને લાડી લેશે, લાડી લીધા પછી દીકરો આપશે અને દીકરા આવ્યા પછી મને બોલાવશે સાચવવા અને હું એને રમાડતી હોય. હજી ખાલી તમે બોમ્બે થી એવું કહ્યું હોય મારા વિઝા અપ્રૂવ થઈ ગયા છે, તો દરેક માં આટલો ટ્રાવેલ કરી દે. See, that is the feelings of our mother, our parents, આપણા માટે. બરાબર. અને એવા ટાઈમે પેલું ગવર્મેન્ટ કાયદા બદલે તો આપણું તો જે થવાનું હોય થાય, આપણા પેરેન્ટ્સ નું શું થાય? એમનું બ્રહ્માંડ ભાગી જાય આખું. એટલે પેલા દીકરાઓ કે અમારે ઘરે કેવું કે નહીં, શું કરવું, પણ એ સભામાં ભરતા. જે સભા નતા ભરતા એ તો મેં કહ્યું ને કે એ ડિફરન્ટ નશામાં હતા, બીજી રીતે દૂર કરતા હતા બધું, શું થશે ને કેમ થશે. પણ જે સભા ભરતા હતા એમની પાસે એક ડોર હતો, અઠવાડિક સભા અનેક પ્રશ્નોને ક્યોર કરવા માટેનો ડોર છે, ડિવાઇન ડોર છે અઠવાડિક સભા.
અમારે ત્યાં વડીલ હતા સુદાનભાઈ, એને વાત કરી. સુદાનભાઈ, આપણે તો પેલું કઈ થાય એટલે આઈસ્ક્રીમ ખવડાવવાનું, ભજન કરો, બે સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે જનરલી તો. એટલે બધાએ ભજન ચાલુ કર્યું, સોમનારાયણ 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 સોમનારાયણ. ભજન કરતા હતા અને સ્વામીજી અમેરિકા હતા, અમેરિકાથી સુદાનભાઈ પર ફોન હતો, અને આઈ વોઝ વન ઓફ ધ યુથ ઇન ધેટ ક્રાઉડ. સ્વામીજીને ફોન આવ્યો, સ્વામીજી કે સુદાન શું ચાલે છે? કે શું? સુદાનભાઈ કે હું ચાલે છે? કે આ છોકરાને ધંધે લગાડ્યો તમે? કે શું થયું? કે આ બિચારા કે લોન લઈને આવેલા, મમ્મી પપ્પાએ ડ્રીમ જોયા હોય, અને કે આ કાયદો આવે, ઇન્ડિયા જતું રહેવું પડશે. આ બધામાં છોકરાઓ ટેન્શનમાં મરી જાય છે કે ભાઈ હવે શું કરીશું અમે? સ્વામીજી કે ચિંતા ના કરી સુદાન, કે હું લંડન આવું છું. કે સ્વામીજી સ્પેશિયલ અમેરિકાનું વિચરણ ટૂંકું કરીને લંડન આવ્યા હતા, એક દિવસ છોડીને ત્રીજે દિવસે. અને ઇવનિંગના ફ્લાઇટ હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈને ત્યાં જયેશભાઈનું ઘર છે, સ્વામીજી ત્યાં પધારીને બાથ લઈને થાળ માટે કહ્યું, તો કે થાળ માન નથી લેવું, કે પેલા આપણા દીકરાઓને બોલાવો, કે જેને ફરફરિયું આવ્યું છે ઘરે જવાનું. એ બધાને અમને બેસાડ્યા. હું આખો પ્રસંગ નથી કહેતો, કારણ કે આખા પ્રસંગમાં 2 કલાક થશે, એટલે આ 2 મિનિટમાં આ પૂરો કરું છું. સ્વામીજી એક ભગવાન સ્વામિનારાયણ વખતનો પ્રસંગ કહ્યું. સ્વામીજી એક પ્રસંગ એવો કહીશ ને તમે હસતા થઈ જશો. હા, આપણે વિચારીએ કે એવા હું પ્રસંગ કહેશે આવે કે હસતા થઈ જઈશું. સ્વામીજી એક ભગવાન સ્વામિનારાયણનો પ્રસંગ કર્યો અને બધા જ હસતા થઈ ગયા હતા. હસતા એટલા માટે થયા કે પ્રસંગ પૂરો થયા પછી સ્વામીજી એવું બોલ્યા હતા. સ્વામીજી કે તમે ભગવાન રામને માનતા હોય, ચિંતા ના કરતા. તમે ભગવાન કિશનને માનતા હોય, ચિંતા ના કરતા. તમે માતાજીને માનતા હોય, ચિંતા ના કરતા. અરે ઇવન સ્વામીજી કે ભાથીજી મહારાજને માનતા હોય, સ્વામીજી આનંદ કરો કે ભાથીજી મહારાજને માનતા હોય કે ચિંતા ના. અલે તમે કોઈને ના માનતા હોય તો પણ ચિંતા, આવું કોણ બોલે? ના કરો. તમે ખાલી કે અમારી કે અઠવાડિક સભામાં આવો છો ને, કે સ્વામીજી કે સુદાન બેટા, સુદાન બધાને ફોન લગાયા. સ્વામીજી કે અઠવાડિક સભામાં તમે આવો છો ને, કે તમારા મા બાપને ફોન કરો અહીં બેઠા બેઠા મારી હાજરીમાં, કે તમે ચિંતા ના કરશો, તમારા દીકરાના દીકરાઓને રમાડવા તમારે યુકે આવવાનું છે, કહી દો કે તમે ફોન કરીને. આવી ગેરંટી કોણ આપે? જે અઠવાડિક સભા નતા ભરતા એ બધા પેલા ગાંજામાં હતા, નશામાં. અને અઠવાડિક સભા ભરતા હતા એ પણ નશામાં હતા, પણ એ ભગવાનના નશામાં હતા. નશા તો 2 પ્રકારના હતા. તો સ્વામીજીએ જે એક નિષ્ઠાનું બળ આપ્યું અમને બધાને, અને બધાએ કહી દીધું ઘરે. સુદાનભાઈ બુદ્ધિવાળા, સ્વામી આ બધું સારું કહી દીધું ઘરે, આવું નહીં પડે, એ બધું અઠવાડિયા સુધી સારું લાગશે, પણ કશું થયું નહીં તો કાગળ બતાવ્યો હોમ ઓફિસનો, આ જુઓ કે ઘરે જવું પડશે આ બધું. સ્વામીજીએ કાગળ લીધો ને ફાડી નાખ્યો, અને સુદાનભાઈને એક માથામાં માર્યું. કે સુદાન, અહીંનો પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? સ્વામીજી કે ટોની બ્લેયર છે. ટોની બ્લેયર ધારશે તો પણ આ લોકો કાઢી નહીં શકે. જાગે આવું કોણ કહી શકે યાર? હુ ટેક્સ ધ ગેરંટી? અઠવાડિક સભા એટલે આ લોકની કોઈ ઓથોરિટીનું ના ચાલે. આ લોક જેને બનાવ્યો છે એ એકની જ ઓથોરિટીનું ચાલે, એવું પ્રોટેક્શન અને શેલ્ટર તમને આપણને મળેલું છે. ધેટ ઇઝ ધ બેનિફિટ ઓફ વીકલી સભા. નાની મોટી વસ્તુ નથી, ખાલી આઈને બેસી જવું નથી. ભાઈ, યુ આર પ્રોટેક્ટેડ ફ્રોમ એવરીવેર. ઇવન તમે વિચાર્યું પણ નહીં હોય કલ્પનામાં કે અહીં આ જગ્યાએ મારે પ્રોટેક્શનની જરૂર છે. હું તમે અઠવાડિક સભા ભરીએ છે, ઓલમાઇટીએ વિચાર્યું છે મારો દીકરો સભા ભરે છે, ભલે એને દેખાતું નથી, અહીંયા હું એને પ્રોટેક્શન આપીશ. યુ આર વેલ પ્રોટેક્ટેડ ફ્રોમ એવરીવેર. આપણને દેખાય કે ના દેખાય, એટલે બિંદાસ જીવવાનું. પ્રબોધ સ્વામીજી કે મસ્તીથી જીવવાનું, મસ્તીથી જોબ કરવાની, મસ્તીથી ભજન કરવાનું, મસ્તીથી જમવાનું, મસ્તીથી જિંદગી જીવવાની. એમાં શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, બધું ધોવાઈ જાય. આ અઠવાડિક સભાથી
સ્વામીજી કે એક જ આજ્ઞા પાડજો કે અઠવાડિક સભા ભરજો, ખાલી ભરજો. આ પ્રકારનું ભગવાનનું બળ તમને જ્યારે જરૂર પડે ત્યારે નિરંતર આપવાની ફરજ અમારી છે. સ્વામીજી કે તમને ગરમી લાગે તો તમે શું કરો? સ્વામીજી કે અમારા ઇન્ડિયામાં તો 50 ડિગ્રી પહોંચી જાય છે. તો કે શું કરો? તો કે અમે સ્વામીજી અમે તો એસી રૂમમાં જઈને ભરાઈ જઈએ એટલે ગરમી દૂર. કે બસ સ્વામીજી કે અઠવાડિક સભા એટલે આપણી એસી રૂમ કે ગમે એવી બહાર પ્રશ્નોની ગરમી આવે ને આપણને ના લાગે, જતું રહેવાનું કે અઠવાડિયે એક વખત. અને આખો પ્રસંગ નથી કહેતો પણ વિધિન 3 ડેઝમાં ત્યાર પછી યુકે ગવર્મેન્ટ કાયદો લાવી હતી, હાઈલી સ્કિલ માઇગ્રેશન પ્રોગ્રામ HSMP. અને બધા દીકરાઓ આજે હું સાધુ થઈ ગયો બરાબર છે, પણ અમારા સિવાયના બધા ત્યાં બ્રિટિશ સિટીઝન ત્યાં થઈ ગયા. સરસ નિમિત્ત બની રહ્યા છે. હમણાં લેસ્ટરમાં ત્યાં પ્રતિષ્ઠાપન એ મંદિરની કરવાના છે. પણ અઠવાડિક સભાથી આપણને મનાય કે ઓલમાઇટી જે કહ્યું ને વિધિન અસ, વિથ અસ, પણ એથી આગળનો મુદ્દો છે કે હી ઇઝ સરાઉન્ડિંગ અસ એન્ડ પ્રોટેક્ટિંગ અસ ઇવન ધો વી આર સ્લીપિંગ. એ વસ્તુ પાકી થાય અઠવાડિક સભા. નાનકડી વાત હજી આગળ કરું, ખાલી આંગળી ઊંચી કરજો તમે કોઈ, તમારો ટાઈમ થાય એટલે. હા, કારણ કે આના પછી હું એક પ્રસંગ પૂરું કરીશ. તમારે પેલું હોલનું ટાઈમિંગ હોય ને, એક અમુક યુનિવર્સિટીમાં હોય એવું લાગે છે કે સ્ટેપ ઓડિટોરિયમમાં અમુક આપણા યુવકો બેઠેલા છે, દર્શન થાય છે. અમારે ઇન્ડિયામાં કોફી કેફે ડેની ફ્રેન્ચાઇઝી છે જ હજી, પણ ફ્યુ યર્સ બેક એના જે ઓનર હતા એને સુસાઇડ કરી. એને એવું લાગ્યું કે મારી ફ્રેન્ચાઇઝી ખોટમાં જાય છે અને મારું એક બોમ્બેમાં સારું નામ છે ને સી લિંક ઉપરથી he committed suicide. તો એ વ્યક્તિ તો એ ટાઈમે 800 કરોડની ફ્રેન્ચાઇઝી હતી, આજથી 10 વર્ષ પહેલા. સ્ટારબક્સ ઇન્ડિયામાં હમણાં આવ્યું. અમારું નાનકડું ભરૂચની આગળ 25-30 હજાર વસ્તીનું કરજણ ગામ છે, ત્યાં આગળ પણ સ્ટારબક્સ આવી છે. ઇન્ડિયા ઇઝ મૂવિંગ ફાસ્ટ. 30,000ના ગામડામાં સ્ટારબક્સ આવી છે. અને કરજણમાં જે એક અંડર પ્રિવિલેજ છોકરો હોય એ અત્યારે માકિયાટો અને મોકા બનાવે છે. સી યુ કમ એન્ડ વિઝિટ, બરાબર? હી વિલ ગીવ યુ ગુડ કોફી. એમાં પણ એ ટાઈમે ઇન્ડિયામાં કોઈને ડેટ ઉપર લઈ જવા હોય તો એક જ જગ્યા હતી આખા ઇન્ડિયામાં, કોફી કેફે ડેની ફ્રેન્ચાઇઝી. એમાં એટલે 800 કરોડની સક્સેસફુલ ફ્રેન્ચાઇઝીને કંઈક એવું થયું જે થયું હોય, પણ એના જે ઓનર હતા એ પોતે વેલ એક્સપિરિયન્સ, વેલ એજ્યુકેટેડ, બોમ્બેમાં સારી જગ્યાએ, ગુડ કાર્સ, એવરીથિંગ વેલ સેટલ, જેને કહેવાય, વેરી સક્સેસફુલ. હી કમિટેડ સુસાઇડ. એટલે બધા ને એમ હતું કે ભાઈ આ મરી કેમ ગયો? તો કે એમાં એવું હતું કે સર્ટન અમાઉન્ટ એને ખોટ ગઈ એક વર્ષ બિઝનેસમાં, એન્ડ હી કમિટેડ સુસાઇડ. So question is that he had experience, he had good degree, he had good bungalow, good wife, good kids, excellent luxurious car. તો આટલી બધી વસ્તુ એ ભેગા થઈને પણ એના 3 પ્રશ્નોનું સમાધાન ન આપ્યું કે હું ખોટમાં ગયો. તો એ જ આ 3 જ પ્રશ્નોમાં એ હતા, શું થશે, કેવી રીતે થશે, ક્યારે થશે, મારું શું થશે? તો એક્સપિરિયન્સ હતો એનું સમાધાન નથી, સારી ડિગ્રી એનું સમાધાન નથી, બેંક બેલેન્સ જે હતું એનું સમાધાન નથી. તો આનું સમાધાન શું છે? તો પેરેલલ એ જ સમયકાળમાં આપણી સભા ભરતા જે ક્યારે સ્કૂલમાં નથી ગયા, જેની પાસે કોઈ બુદ્ધિ ક્ષમતા નથી, જેની પાસે હાઈલી બેંક બેલેન્સ નથી, જેની પાસે સાયકલ સિવાય ફેરવાનું કશું નથી, એવું સુરતની બાજુમાં કામરેજ ગામ છે ને તેના નાનકડા ખેડૂત 10 વીઘા જમીનને શેરડી પાકતી હતી. એને શેરડી પકવી તો શેરડી પાકે એના આધારે એના દીકરાનું નેક્સ્ટ સેમેસ્ટરની ફી ભરાતી હોય છે.
શેરડી પાકે અને એના મનીમાંથી એની જે મોટી દીકરી છે એના મેરેજ થવાના હોય છે. શેરડી પાકે એમાંથી એનું ઘર ચાલવાનું હોય છે. જ્યારે વેલ વર્ચ્યુડ પર્સન, સીસીડીના ઓનર ખોટમાં જાય છે તો હી કમિટ સુસાઇડ અને કઈ વસ્તુ એને કામમાં નથી આવતી. પેરેલલ એ જ સમયકાળમાં આ ખેડૂતની આમ શેરડી તૈયાર છે ને બધા સ્વપ્ન જોયા હોય કે આ બધી મારું પતી જશે તું, એવા ટાઈમે શેરડીનું 10 વીઘાનું ખેતર બળી જાય છે. ખેતર એકલું નતું બળ્યું, પોતાના દીકરાનું ભવિષ્ય બળી ગયું. પોતાની દીકરીનું મેરેજ થવાનું તો પૈસા વગર ન થાય એ હોપ બળી ગયો તો આખો. એને જે લોન ભરવાની હોય કે ઘર ચલાવવાનું હોય એક આધાર બળી ગયો હતો એ ખેડૂતનો. સીસીડી ના ઓનર પાસે બધી જ સ્કિલ સેટ ને બધું જ હતું, કોન્ટેક્ટ ને કોઈ કામમાં ના આવે. આની પાસે કશું જ નતું, બધું બળી ગયું. ત્યારે એની પાસે એક જ વસ્તુ હતી, અઠવાડિક સભામાં જતા હતા. અઠવાડિક સભામાં જતા હતા ને એને એક જ વસ્તુ પકડી હતી અઠવાડિક સભામાંથી, ભગવાન મારું ક્યારે અહિત કરે, બસ આ એક જ શબ્દ પકડ્યો હતો. સીસીડી ના ઓનરે સુસાઇડ કરી ત્યારે એની પાસે પૈસો હતો, એક્સપિરિયન્સ હતો, ઘરવાળી હતી, દીકરા દીકરીઓ હતા, ગાડી હતી, કોન્ટેક્ટ હતા, ક્રેડિટ્સ હતી, પોલિટિકલ એક ફેવર પણ હતી. કશું જ કામમાં ન આવે, કશું. જ્યારે બીજી બાજુ અઠવાડિક સભા ભરતો ખેડૂત, એની પાસે અઠવાડિક સભા ભરવા સિવાય કાંઈ નહોતું, કશું જ નહોતું. પણ એને એક જ વાક્ય કામ આવ્યું કે ભલે મારી શેરડી ભરી, ભલે ફી નહીં ભરાય, દીકરીના લગ્ન થશે નહીં, જોયું જશે. સ્વામીજીને પ્રબોધ સ્વામીજી મારું જ્યારે અહિત કરે, એક વાક્ય ઉપરનો વિશ્વાસ, એને દુઃખ તો થયું હશે, એને ધીરજ તો જોઈ હશે ક્યારે થશે એવું થાય. પણ આજે એ ખેડૂત પાસે 10 નહીં 25 વીઘા જમીન છે. આજે એ ખેડૂતની દીકરી તમારા કેનેડામાં મેરેજ થઈ ગયું છે. આજે એ ખેડૂતનો દીકરો તમારા કેનેડામાં જ છે, સેટ થઈ ગયો. એક જ વાક્ય, હોપ ઓફ લાઈફ, ભગવાન મારું ક્યારે અહિત કરે. એક બાજુ દુનિયાભરની સ્કિલ છે, બુદ્ધિ છે, પૈસા છે, એ આપણને 3 પ્રશ્નોમાંથી બહાર કાઢી શકતી નથી, શું થશે, કેવી રીતે થશે, ક્યારે થશે. અને બીજી બાજુ અઠવાડિક સભાનું એક જ વાક્ય છે, પ્રભુ મારું ક્યારે અહિત કરે. એક વાક્ય મને તમને આ 3 પ્રશ્નોમાંથી ઉપર લઈ જાય અને વાસ્તવિક રીતે પણ આ લોકમાં આપણને સેટ કરી આપે. જે હોસ્ટમાં ભાઈ હતા એમને કહ્યું કે કરતા હરતા માનવાનું, ખાલી એક જ વાક્ય પકડી રાખવાનું, મનાય ન મનાય ટાઈમ એની ચિંતા નહીં કરવાની. ઘણી વાર નહીં આપણે ફ્રેન્ડ્સની ઘેર જઈને જમીન ગયા હોય, લેને યાર પીઝા ખા, ન ખાવા હોય તો લેવા પડે, પકડી રાખીએ છીએ આપણે, ખાતા નથી, પકડી રાખીએ તો એ સંબંધો સચવાઈ જાય. પછી જતા ટાઈમે આપણે મૂકી દઈએ, ખાધો ના હોય તો મિત્ર કે લીધો તો ખરો. એમ ભગવાન આપણું અહિત નહીં કરે, ટાઈમે ભલે ન મળે, પકડી રાખવાનું. પકડી રાખ્યું એટલે આપણે બધું સેટ થઈ જશે. પણ ખાલી પકડી રાખવાનું મન તો થશે જો હું અને આપણે અઠવાડિક સભાની અંદર રેગ્યુલર એક મહિમાપૂર્વક આપણે આવીશું તો. છેલ્લો પ્રસંગ, અને હમણાં છેલ્લાનો છેલ્લો કહું એટલે 10 મિનિટમાં આપણે પૂરું કરી દઈશું. જે ઝૂમ ને મેનેજ કરતા હોય ને તે 10 મિનિટ, 7:29 થઈ, 1 કલાક પૂરો થયો, એ પૂરો થશે 1 મિનિટ પછી. હું તમે સાંભળ્યું હશે પણ હું યુકેમાં હતો, યુકેમાં બધું સેટ થઈ ગયું, ભણી ગયું MBA, અને હું તો ગવર્મેન્ટમાં જોબ કરતો હતો. ટોની બ્લેયર પ્રાઇમ મિનિસ્ટરશીપ હતા ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન એઝ અ પ્રોજેક્ટ મેનેજર. તો કેવું કે ઇન્ટર્નશીપમાં હતા, અને પછી તો ટ્રેનિંગમાં, અને પછી ઓફિશિયલી વર્ક પરમિટ અપ્લાય કરવી પડે. એટલે ગવર્મેન્ટમાં જતો, એટલે ગવર્મેન્ટનો મારો ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટના બીજા ડિપાર્ટમેન્ટમાં ફાઇલ મોકલી. તમારે વર્ક પરમિટ અપ્લાય કરવું હોય તો એજન્ટને આપો, લોયરને આપો કે કુરિયર કરો. મારા કેસમાં એવું નહોતું. અમારી જે ઓફિસ હતી ને બીજી જ ઓફિસ
હોમ ડિપાર્ટમેન્ટ હેન્ડ ટુ હેન્ડ જ ફાઇલ આપવાની હતી, પેલા એ સિગ્નેચર જ કરવાની હતી. તો મારા બોસે મિસિસ એન વોલર એને બોસે બધું તૈયાર કરીને મોકલ્યું, તો 5 વર્કિંગ ડેઝમાં જવાબ આવે એટલે રિજેક્ટ થઈ. ઇટ્સ ઓકે યાર, આપણે સભા ભરીએ છીએ, ભજન કરીએ છીએ, ભગવાન કસોટી કરતા હશે, લેટ હિમ ટેસ્ટ મી. પછી 15 દિવસ પછી બીજી વાર ભર્યું અને મોકલ્યું, તો 5 દિવસમાં પાછું આવ્યું રિજેક્ટ. પહેલી વાર જેવો ઉમંગ હતો એવો ના રહે, હશે કંઈક ફોર્મમાં ભૂલ થઈ હશે, ડોક્યુમેન્ટમાં ભૂલ થઈ હશે, ના હવે વ્યવસ્થિત જોવું પડશે, આ તે બધું વ્યવસ્થિત કરીને ત્રીજી વાર મોકલી, 5 દિવસમાં રિજેક્ટ. બસ આલું ભજનની કચાશ હશે, કોકનો અભાવ આવતો હશે, મેં લીડરનું નહીં માન્યું હોય. એટલે ભગવાન કોઈ સજા આપતા નથી, ટેક ઇટ ઇઝી. એટલે આવું બધું આપણને વિચાર આવે કે ભગવાન મને સજા આપશે, મારાથી ખોટું થઈ ગયું, આંખે કરીને ખરાબ દેખાઈ ગયું આ દેશમાં. આપણે ભગવાન કશું નહીં કરવું, ભરી જા ભરી જા ભરી જા. તો ચોથી વાર કરી તો એ રિજેક્ટ. 4 વાર રિજેક્ટ થાય, એક હ્યુમન ફિલિંગ્સ હોય કે ધીમે ધીમે એક થોડો ફેટ હોય, ના ના આ થશે, આ થશે, આ થશે, એમ એક પીક ઉપર આવી ગયું હતું. ત્યારે થયું કે યાર ભગવાન જેવું કઈ છે. આપણે પૂજા ખોલતા હતા ત્યારે પણ ભગવાનને ગાળો દેવા, ભજવા નહીં. તમે બધાનું જ કરો છો, મારું નથી કરતા, મેં શું ગુનો કર્યો થાય ને. આપણે વી ઓલવેઝ ફાઇટ વિથ ધ ગોડ. આપણું ધાર્યું ના થયું, જો લાંબા સમય સુધી આપણે પ્લાન કરેલું લોંગ ટાઈમ સુધી ડિઝાયર રિઝલ્ટ ના મળ્યું, વી ફાઇટ. કઈ સત્સંગ બત્સંગ આ બધી વાતો છે, બીજું કાંઈ નથી. સી ધ બિહેવિયર, ધ નેચર ઓફ અવર ઇન્ટેલેક્ટ. બરાબર છે. એટલે આવું મને થતું હતું કે આ કઈ યાર, કઈ સભા બભામાં જવું નહીં આવે, કઈ ના. તો પછી મેં 4-5 સભા તો ગુલ્લી જ મારી દીધી. ભલે બ્લેન્ક ચેક હોય ભગવાન, અમારે નથી જોઈતો ભાઈ, અમારું કામ જ નથી, તો તમારે બ્લેન્ક ચેક લઈને કરવાના. એટલે પછી તો કેવું કે આ સંતો આવે પાછા, એટલે ફોન કાર્યકર્તા તો દોઢ આપણ કરે કે હવે આવતો તો મને ઇનએક્ટિવ થઈ ગયો, એટલે સ્વામી વિશેષ પ્રેમ આપો, એટલે સંતો ભાઈ થાળમાં લઈ જાય, સારથી રાખે, જોડે રાખે, બધી વાતો કરે, એટલે પાછું બુસ્ટઅપ મળે આપણને, વિચ ઇઝ ગુડ થિંગ, ગુડ પ્રેક્ટિસ. કે ભાઈ આપણા માટે કોઈ કરનાર છે, આપણી બુદ્ધિ જયારે આવા મોડમાં હોય ત્યારે એમ. એટલે કાર્યકર્તા જો દોસ્તી ખૂબ જરૂરી છે એટલા માટે. એટલે પછી સંતો જો રહે, પાછી હોપ જાગી, ના ના 5મી વાર સંતો કે ભગવાન કર નાખશે, અમે તમારા માટે ભજન કરીશું. આપણને થાય સંતો ભજન કરશે તો સારું થઈ જ જશે, એમને શું સ્વાર્થ. મેં વળી ફોર્મમાં ઉમંગમાં પાછી એપ્લાય કરી, તે પાછું રિજેક્શન, અને સંતો ઇન્ડિયા જતા રહ્યા પાછા. એટલે કેવું બી કોને મારે તો. એટલે મેં વળી મારા બોસને કહ્યું કે હવે કઈ અપ્લાય કરવું નથી, હવે પાછો જતો. મારા બોસ કે તારા ગુરુ કે ને તું આ બધું ટીલું ને બધું કરીને આવે છે, વેર ઇઝ યોર ગુરુ કે ઇન્ડિયન ગુરુ છે મચ પાવરફુલ કે. મારી બોસ મને કે they are much powerful કે talk to them કે. ચાલો કરીએ. મેં વળી અશોકભાઈ ફોન કર્યો, મેં કીધું અશોકભાઈ આ સ્વામી જોડે જ વાત કરવી પડે એમ છે, કંઈક કરો. સ્વામીજી ને અશોકભાઈ કે ભજન કરો કે હું ભજન કરીએ આમાં. તો મેં વળી આવું કે છે, મેઇન ગુરુ કે છે ને આપણે, એટલે ચાલ એકવાર ભજન કરવા દે, આપે અપ્લાય, તો 6ઠ્ઠી વાર અપ્લાય કરી, તો પાછું રિજેક્શન આવ્યું. મેં કહું હવે મેઇન ગુરુ જોડે મારે બાજવું પડશે થોડું પર્સનલી. એટલે મેં વળી હમેથી ફોન કર્યો અશોકભાઈ, મેં કહું સ્વામીજી જોડે વાત થાય કે શું થયું. મેં કહું ભાઈ આ રિજેક્શન આવ્યું કે આપું સ્વામીને. અશોકભાઈ કે સ્વામીજીને આપ્યો. સ્વામી કે શું થયું. મેં કહું સ્વામી આ તો 6ઠ્ઠી વાર રિજેક્શન આવ્યું. પણ સ્વામી પાછા ગુસ્સે થઈ ગયા મારી પર. મને કે રિજેક્શન આવે કે આપણી ફેવરમાં આવે, દુઃખી હું કેમ થવાનું કે. પછી સ્વામીજી બીજું વાક્ય બોલ્યા કે બહુ જ આમ જિંદગીનું રહસ્ય આપી દીધું. સ્વામી કે બળદિયા કે મારે તને શીખવાડવું હતું કે જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, હંમેશા કે એ પરિસ્થિતિ ઉપર આપણે સર્ફ કરવું છે કે, અને એ પરિસ્થિતિમાં પણ જીવનની એક એક મોમેન્ટને જીવવી છે કે આનંદથી કે.
એ મારે તને શીખવાડવું હતું કે એટલે કે રિજેક્ટ કરી કે નહીં તો આખી જિંદગી કે દુઃખી થઈને મરી જાત કે જીવનમાં સારી પરિસ્થિતિ આવે એના પર પણ સર્ચ કરવું છે, ખરાબ પરિસ્થિતિ આવે એના પર પણ સર્ચ કરવું. આ એક જ રસ્તો છે. શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, સુખ અને દુઃખ એ બંને પર આપણે સર્ચ કરવું છે. દરિયાના મોજા આવે એના પર સર્ચ કરીએ છીએ એમ સારી પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ આપણે સર્ચ કરવું છે. સ્વામીજી કે તું આ રહસ્ય જીવનનું કે સમજી ના શકત જો કે આ પ્રસંગ ન બન્યો હોત તો કે જીવનની એક એક મોમેન્ટ, પરિસ્થિતિ ગમે તેવી હોય, એને અને તારા જીવનની મોમેન્ટને કોઈ રિલેશન નથી. યુ એન્જોય એવરી મોમેન્ટ. ધેટ ઇઝ ઇન અવર હેન્ડ્સ. એ પરિસ્થિતિ માટે જે કરવું પડે હાથ પગ હલાઈને યુ એન્જોય. અને એમાં ભગવાન કિશને ગીતામાં એક શ્લોક લખ્યો છે, 47મો અધ્યાય, 47th સેક્શન, વર્સ નંબર 2. એમાં ભગવાન કિશને લખ્યું છે કે કર્મણીએ વાધિકારસ્ય માં ફલેષુ. હું સ્કૂલમાં તો સંસ્કૃત ભણ્યો હતો, થોડું થોડું આવડે છે. આ શ્લોકની પહેલી લાઈન છે, આખો શ્લોક નથી બોલતો, પણ ઇંગ્લિશ ટ્રાન્સલેશન એવું થાય કે આવી વિપરીત પરિસ્થિતિની અંદર when you face adversity from everyone, just believe, do the best you can do. જે સ્વામીજીએ મને કહ્યું કે do the best you can do, leave the rest on God. આ પરિસ્થિતિમાં આપણાથી શું સારું થાય એટલું જ કરો, બાકી બધું ભગવાન ઉપર છોડીને લાઈફની ઈચ એન્ડ એવરી મોમેન્ટ યુ એન્જોય. આપણી જોડે મિત્રો સારા છે, કાર્યકર્તા સારા છે, સારી સભા છે, ભલે બુદ્ધિ ગમે એટલી તર્ક વિતર્ક કરે, પણ આવી એક સમજણથી સ્વામીજીએ મને જીવા તો સ્વામીજીએ પછી ઓથેન્ટિસિટી આપી હતી. સ્વામી કે તને ખબર પડી ને હવે આવી રીતે જીવવાનું છે, હવે 7મી વખત તું અપ્લાય કર કે 2 દિવસમાં કે વિઝા મળી જશે. તો મેં અપ્લાય કર્યું તો વર્ક પરમિટ દૂરની વાત છે, હોમ ડિપાર્ટમેન્ટે કહ્યું કે તમે અહીંયા ઘણા સમયથી જોબ કરો છો તો હવે અમે તમને પીઆર જ આપીએ છીએ, ડાયરેક્ટ વર્ક પરમિટ નહીં, પીઆર ડાયરેક્ટ. એટલે એવા પ્રભુ આપણને મળ્યા છે. એટલે વિશેષ વાત નથી કરવી. પ્રબોધ સ્વામીજી પણ એ જ વારસો સ્વામીજીનો સાચવી રાખ્યો છે. હમણાં પ્રબોધ સ્વામીજી ભરૂચ પધાર્યા હતા ત્યારે એક દીકરાએ આનંદ કરીને દીકરાએ પ્રબોધ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી, હું જ્યારે મારા મધરના પેટમાં હતો, 3 મહિના બાકી હતા મારા પોતાના જન્મના, ત્યારે સ્વામીજીને મારા પપ્પાએ પૂછ્યું હતું કે મારા મિસિસ પ્રેગ્નન્ટ છે તો નામ આપો. ત્યારે સ્વામીજીએ કે મારું નામ આનંદ આપ્યું હતું વર્ષો પહેલા. એટલે એ આનંદભાઈ પ્રબોધ સ્વામીજી પાસે આવ્યા અને પ્રબોધ સ્વામીજીને કહ્યું કે સ્વામીજીએ મારું નામ આવી રીતે આપ્યું હતું, મારા મિસિસ હવે પ્રેગ્નન્ટ છે અને 3 મહિના પછી ડિલિવરી છે, તો કે તમે હવે નામ આપો. એટલે પ્રબોધ સ્વામીજીએ નામ આપ્યું ચિન્મયાનંદ. ચિન્મયાનંદ. તો પ્રબોધ સ્વામી હસી પડ્યા, હું હસ્યો. આનંદભાઈ હતા જે એ સિરિયસ થઈ ગયા, ચિન્મયાનંદ આખું નામ આવડું મોટું. પ્રબોધ સ્વામી મને કે સમજાવો કે તમે કે હરિસંસાર. એટલે પછી મેં એમને કહ્યું કે ભાઈ તારું નામ આનંદ છે અને જે ફ્યુચર કિડ આવશે એનું નામ ચિન્મય આપ્યું છે. એટલે પ્રબોધ સ્વામી બેવનું ભેગું બોલ્યા, ચિન્મયાનંદ. ત્યારે એની હાસ થઈ. પછી તો પ્રબોધ સ્વામી ગાડીમાં જતા હતા તો અંદર સેવક હતા પ્રબોધ સ્વામી. પ્રબોધ સ્વામી કહ્યું કે સ્વામી તમે નામ તો આપ્યું, હજી તો ડિલિવરી નથી થઈ, છોકરી આવી તો ચિન્મય નામ કેમનું આવશે કે સેટ કેમનું થશે ચિન્મય? પ્રબોધ સ્વામી પરભૂમાં આવીને કે પ્રથમ 27 વાંચી લેજો કે ધાર્યું પ્રગટ સન્નું થાય છે કે બદલાય જ નહીં કે વાતમાં સમજો તો તમે કે હમણાં 3 દિવસ પહેલા જ ડિલિવરી થઈને દીકરાનો જ જન્મ થયો અને નામ જે ચિન્મય છે એમને બર્થ સર્ટિફિકેટમાં ઓફિશિયલી રજીસ્ટર કરાવ્યું. અમે હમણાં પ્રબોધ સ્વામીજી સાથે નાગપુરમાં હતા અને RSS ના સર સંચાલક માનનીય મોહન ભાગવતજી સાથે બેઠા, વન ઓફ ધ પાવરફુલ મેન ઇન ઇન્ડિયા. એની સાથે 22 મિનિટ પ્રબોધ સ્વામીજી અમે બેઠા
તો 22 મિનિટની એ મીટિંગની અંદર ચર્ચા થઈ, એમાં પ્રબોધ સ્વામીજી એક પણ શબ્દ ન બોલ્યા. અને પછી તો પ્રબોધ સ્વામીજી સ્વાગત ને પૂજન કરીને 22 મિનિટની મીટિંગ પછી બહાર પધારે. પછી અમે 2-3 જણ બેઠા હતા ને અમે 30 મિનિટ બેઠા. પણ અમારી मीटिंग પહેલા मोहन भागवत जी ने કહ્યું कि मैं दुनिया में बहुत सारे लोगों के साथ मिलता हूं, बैठा हूं है, पर के प्रबोध जीवन स्वामी जी जैसा संत पहली बार मैंने देखा है। મારી સાથે જે બેસે એ મારી આગળ પોતે કેવા છે, અમે શું કાર્ય કરીએ છીએ, અમારો આટલો બધો વ્યાપ છે, they show me everything કે how much they are capable and what they are doing. यार प्रबोधजीवन स्वामी जी डिफरंट છે કે 22 મિનિટ અમે બેઠા ને એક શબ્દ ના બોલ્યા છે. પછી મોહન ભાગવતજી અમને કહ્યું કે જે ભગવાનના શબ્દો સાંભળતા હોય ને એને જ કે અમારી આગળ કે શબ્દો બોલવાની જરૂર ના પડે, કે બાકી તો કે બોલ્યા વગર કોઈ રહે જ નહીં કે અમારી આગળ. બીજું વાક્ય એમને કહ્યું કે પ્રબોધ સ્વામીજી ભગવાનને ધારણ કરેલા સાધુ છે, એટલા માટે એ ભગવાનને જ ઇમ્પ્રેસ કરે છે, અમારા જેવાને ઇમ્પ્રેસ કરવા એવી એમને પડી નથી. પ્રબોધ સ્વામીજીએ 22 મિનિટ મૌન રહીને મોહન ભાગવતજીને પ્રતીતિ કરાવી દીધી, નિશ્ચય કરાવી દીધો કે આ ભગવાનને રાખનાર સાધુ છે. તો એ જ પુરુષ આપણને અઠવાડિક સભાના માધ્યમથી નિરંતર પ્રતીતિ કરાવી રહ્યા છે કે સ્વામીજી કહેતા કે જેને લઈને લીલોતરી છે, આઈસ્ક્રીમમાં જે સ્વીટ ટેસ્ટ છે, જે અક્ષર બ્રહ્મને લઈને છે, જેને લઈને ગાડી ચાલે છે, જેને લઈને આ સ્પેસ છે, જેને લઈને અનંત બ્રહ્માંડો ચાલે છે, એ પ્રભુનું ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ આપણને સંત સ્વરૂપે પ્રબોધ સ્વામીજીમાં એ તત્વ વિરાજમાન છે. એ સ્વરૂપે આપણને મળ્યું છે. તો જે બ્રહ્માંડોને ચલાવે છે એ જ પુરુષ આપણા બધાને અઠવાડિક સભાના માધ્યમથી એ પુરુષે આપણને દ્રષ્ટિમાં લીધા છે. છેલ્લું વાક્ય, એ પુરુષે અઠવાડિક સભાના માધ્યમથી મને અને આપણને દ્રષ્ટિમાં લીધા હશે તો આપણા પ્રશ્નોને દ્રષ્ટિમાં નહીં લીધા હોય. મારા સભા ભરતા દીકરાને આ મૂંઝવણ છે, આ અધૂરું છે, આ જોબ નથી મળતી, આગળ કેનેડામાં ભવિષ્ય શું, હવે શું, એ શું દ્રષ્ટિમાં નહીં લીધું હોય. આપણને દ્રષ્ટિમાં લે ને એટલે પૂરેપૂરા દ્રષ્ટિમાં લે. આપણું ખરાબ પણ એ દ્રષ્ટિમાં લે, સારું પણ દ્રષ્ટિમાં લે, આપણે નિમિત્ત બનીએ છીએ એ પણ દ્રષ્ટિમાં લે, અને આપણા કેટલા કામ એને કરવાના છે એ બધું જ એ પોતે દ્રષ્ટિમાં લે. જો આવા પ્રભુ, આવા સંત બધું જ આપણું દ્રષ્ટિમાં લેતા હોય તો આપણે એક જ વસ્તુ કરવાની છે. કંઈક એવી પરિસ્થિતિ આવે ને એવું વિચારું કે શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, ત્યારે એક જ વસ્તુ દ્રષ્ટિમાં લેવાની છે. એ છે પ્રબોધ સ્વામીજીને ખાલી દ્રષ્ટિમાં આપણે લઈશું તો પણ એ આપણને આ 3 પ્રશ્નોથી ઉપર ના સ્ટેટમાં આપણા માઇન્ડને મૂકીને આપણને સહજ આનંદની અનુભૂતિ કરાવશે. તો સ્વામીજીના ચરણોમાં, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે તો આપના દીકરાઓ છીએ, અમારું મન અને બુદ્ધિ એનો કોઈ ભરોસો નથી, પણ હે પ્રભુ, હે પ્રબોધ સ્વામીજી, હે સ્વામીજી, અમને એવું બળ આપો કે જ્યારે અમારા જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, એની માટે આપે અમને દીકરાઓને વાત કરી હતી કે અઠવાડિક સભા ભરો છો એટલે તમે ભગવાન સ્વામિનારાયણની ગોદમાં જ છો. અમે આ વસ્તુને યાદ રાખીએ. જે અભણ ખેડૂતે પકડી કે ભગવાન મારું ક્યારે અહિત કરશે નહીં. જે સ્વામીજી આપે કહ્યું કે સુખ આવે કે દુઃખ આવે, એક એક મોમેન્ટને આપણે એન્જોય કરવી છે, ને સુખ અને દુઃખ ઉપર અમારે સર્ફ કરવું છે. જે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે અમે તમને દ્રષ્ટિમાં લીધા છે એટલે તમારું બધું જ અમારી દ્રષ્ટિમાં. જે અનંત બ્રહ્માંડોને મેનેજ કરે છે એ પુરુષે સંકલ્પ કર્યો છે કે હું તમને મેનેજ કરીશ, તમારે તમારી ચિંતા ક્યારેય કરવાની નહીં. તમારે જે ભાગવત ગીતામાં વાત છે, ડુ યોર બેસ્ટ, આળસ રાખ્યા વગર ખાલી પુરુષ પ્રયત્ન કરો, અઠવાડિક સભા ભરો, સારા મિત્રોનો સંગ રાખો, બધું જ મારા ઉપર તમે
છોડી દો. તો આવા અનંત રસ્તા નિષ્ઠા પાકી કરવાના, પ્રેક્ટિકલ રસ્તા આપે અમને આપ્યા છે. ત્યારે અઠવાડિક સભા તો રેગ્યુલર અમે રાખીએ, પણ આપના મિશન ડબલના કાર્યમાં નિમિત્ત બનવા માટે અમે અમારા એક એક મિત્રને લઈને આવે, કારણ કે આ પ્રકારની નિષ્ઠા એમના જીવનમાં પાકી થશે તો એ પણ સુખી થવાના માર્ગે ચાલશે. તો એમાં અમે નિમિત્ત બનીએ. અને અમારા કાર્યકર્તા સુબ્રત સ્વામીજી ત્યાં પધારે છે, તો એવા સંતો સાથે જીવ જડી, કાર્યકર્તા સાથે જીવ જડી, વડીલો સાથે જીવ જડીને આ પ્રકારની નિષ્ઠામાં અમે દિન દિન પ્રત્યે વધારો કરીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી